આ નરોડા ગામમાં આવેલું શ્રી પદ્માવતી જૈન દેરાસર છે. અહીંયા આ દેરાસર નરોડા ગામ શાક માર્કેટથી અંદર ડાબી બાજુએ આવેલી ગલીમાં આવેલું છે. આ એનું મોટું પાર્કિંગ છે, વિશાળ પાર્કિંગ છે, જેમાં 4 વ્હીલર બસ આરામથી પાર્ક થઈ શકે એવું આ પાર્કિંગ છે. શ્રી ગોળીજી પાસનાથ તથા પદ્માવતી માતાજી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન દેરાસર નરોડા અમદાવાદ. આ એનો મુખ્ય દ્વાર છે. અહીંથી એન્ટ્રન્સ છે. અહીંયા શ્રી પદ્માવતી માતા માટે પ્રસાદી અને ચૂંદડીની પાવતી તમારે અહીંથી ફાળવવાની હોય છે, પણ અહીંયા યુપીઆઈ પેમેન્ટ ઉપલબ્ધ નથી, એટલે તમારે સાથે કેશ પેમેન્ટ રાખવું પડશે. અહીંયાથી ઉપર જવાનો આ રસ્તો છે. શ્રી પદ્માવતી જૈન દેરાસરનું જીર્ણોદ્ધાર એટલે કે રિનોવેશન કામ અત્યારે સંપૂર્ણપણે ચાલી રહ્યું છે. આપણે નવા એટલે કે સેકન્ડ પાર્ટ 2માં પણ આપણે આ પદ્માવતી દેરાસર સાથે મળીશું. આ દેરાસરનો અંદરનો ભાગ છે. સામે બિરાજે છે શ્રી પાર્શનાથ ભગવાન, જે આ નરોડા ગામ પદ્માવતી દેરાસરના મૂળ નાયક છે. જય શ્રી પાર્શનાથ દાદા. બાજુમાં આવેલા છે શ્રી પદ્માવતી માતાજી, અદ્ભુત માતાજી. અહીંયા આ છે શ્રી તીર્થંકર ભગવાન, કેસરિયાજી ભગવાન અહીં બિરાજે છે. આ છે અદ્ભુત અલૌકિક હાજરા હજૂર નરોડા ગામ સ્થિત પદ્માવતી દેરાસરમાં શ્રી પદ્માવતી માતાજી. હાજરા હજૂર આ પદ્માવતી માતા છે. અહીંયા માતાજીને ચૂંદડી ચડાવવાની પ્રથા છે અને મોહનથાળ પણ અહીંયા ધરાવવામાં આવે છે. આ દેરાસરની અંદરનો ભાગ. આવી નવી કોતરણી અત્યારે દેરાસરમાં થઈ રહી છે. એનો ગુમ્મચનો ભાગ છે. ટોટલી આરસના પથ્થરથી આ અત્યારે કોતરણી બની રહી છે. એકદમ ભવ્ય અને એકદમ સુંદર લાગતું આ દેરાસર, એની કોતરણી, એના શિખર, એના પિલ્લર, એકદમ ભવ્ય દેરાસર આ બનીને ઊભું રહેશે. જોરદાર કારીગરી કામ અત્યારે હાલ ચાલી રહ્યું છે. આ દેરાસરની વિઝિટ એકવાર અચૂક લેવી જોઈએ, કારણ કે અહીંયાના જે પદ્માવતી છે એ હાજરા હજૂર છે. એને તમે ભાવથી, દિલથી દર્શન કરજો. અહીંયા આવેલી 24 તીર્થંકર ભગવંતોની આ ડેરી છે, જેમાં 24 તીર્થંકર ભગવંત બિરાજે છે. એ પદ્માવતી દેરાસરની બાજુમાં જમણા હાથે આ ડેરી આવેલી છે. અને આ ડેરીની અંદર 24 તીર્થંકર ભગવંતોની સાથે સાથે અહીંયા શ્રી સિમંદર સ્વામી ભગવાન પણ બિરાજે છે, જે વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામી અહીંયા બિરાજે છે. અલગ અલગ ડેરી છે, અલગ અલગ કોતરણી છે. અને આ છે આપણા વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી ભગવાન. આ ડેરી પણ ખૂબ જ મોટી છે. આની કોતરણી અને આ ડેરી પર આરસના પથ્થરથી બનાવવામાં આવેલી છે. એકદમ અલૌકિક આ પદ્માવતી દેરાસર છે. અહીંયા કૌશક મુદ્રામાં આવેલા શ્રી તીર્થંકર ભગવાનની મૂર્તિ 24 તીર્થંકર ભગવંતોની બાજુમાં જ અહીંયા આવેલી છે. આ જે રૂમ દેખાઈ રહ્યો છે એમાં શ્રી સાધુ સાધ્વીજીઓ માટે અહીં ઉતારા આપવામાં આવે છે. આ અહીંયાનો મૂળ ગેટ છે. ભોજનશાળા, એમ્બેલશાળા, ટોયલેટ, બાથરૂમ તરફ જવાનો રસ્તોનું આ સાઇનબોર્ડ છે. ભવ્ય દેરાસર શ્રી પદ્માવતી દેરાસર છે. આ એનું ભાતીઘર છે. અહીંયા દૂરથી આવનાર યાત્રાળુઓ માટે ભાતું ઉપલબ્ધ હોય છે. અહીંયા પીવાના પાણીની સગવડ અને વિશાળ પેસેજ છે, જેમાં બેન્ચીસ આપેલી છે.
જેથી તમે આરામથી બેસી શકો. અહીંયા ભાતાગર બી ઉપલબ્ધ છે, ભોજનશાળા બી છે. ભોજનશાળાનો ટાઈમ બપોરે 11:30 થી 1:30 વાગ્યા સુધીનો છે. આ દેરાસર ગામમાં હોવાથી અહીંયા કોઈ ધર્મશાળા ઉપલબ્ધ નથી. આ દેરાસરની બહારનો ગેટ છે, બહારથી દેખાતું આ દેરાસર અને એનો ગેટ તમને આવો લાગશે. એકદમ હાજરા હજૂર પદ્માવતી માતા અહીંયા બિરાજે છે. આ દેરાસરના દર્શન અને પદ્માવતી માતાના દર્શન, પાર્શ્વનાથ ભગવાનના દર્શન અચૂક કરવા જોઈએ. એટલું આ પ્રભાવશાળી અને હાજરા હજૂર માતાજીનું આ દેરાસર છે. આ અહીંયાનું એડ્રેસ